એક વખત આ ક્રિસ્પી ચીઝ પરાઠા તમે ઘરે બનાવી લીધા તો તમે પિઝાને પણ ભૂલી જશો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી એકદમ પિઝા જેવા ચીઝ પરાઠા આપણે બનાવીશું. એકદમ ઇઝી રીત છે. તો એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. પરોઠા બનાવવા માટે પહેલાં તો આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. ત્યારબાદ મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર અને 2 ચમચી જેટલું તેલ અહીંયા મેં લીધું છે. ફ્રેશ કોરિએન્ડર લઈ લઈશું 1 કપ જેટલા અને બધી જ વસ્તુને આપણે બરાબર રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો હાફ ઘઉંનો લોટ અને હાફ મેંદાનો ઉપયોગ કરી શકો છો. આજે આપણે હેલ્ધી પરોઠા બનાવવાના છીએ એટલા માટે મેં માત્ર ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે. ઘઉંના લોટમાંથી પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી પરોઠા બની અને તૈયાર થઈ જશે. તો લોટને આપણે એકદમ સોફ્ટ તૈયાર કરવાનો છે. તો નોર્મલી આપણે જે રોટલીનો લોટ બનાવીએ છીએ એવો જ આપણે એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણો લોટ છે એ બની અને તૈયાર થઈ ગયો છે. 1 ચમચી જેટલું તેલ એડ કરી અને ફરીથી લોટને એકદમ સરસ રીતે આપણે મસળી લેવાનો છે અને ત્યારબાદ લગભગ 5થી 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું. તો લોટને રેસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે, જેનાથી આપણા પરોઠા ખૂબ જ સરસ બનશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો લોટ છે એકદમ પરફેક્ટ રીતે બની અને તૈયાર થઈ ગયો છે. તો આ પરોઠાને તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. હવે આમાંથી આપણે નાના નાના બોલ્સ તૈયાર કરી લઈએ. તો તમે જે સાઇઝના પરોઠા બનાવવા માંગતા હોય તો એ સાઇઝના બોલ્સ તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મીડિયમ સાઇઝના આપણે બધા જ લોટના બોલ્સ તૈયાર કરી લઈશું. તો આટલા લોટમાંથી છે એ મિનિમમ 5 પરોઠા બની જશે. તો આપણે પરોઠાને તૈયાર કરી લઈએ. તો નોર્મલી આપણે જે રોટલી વણીએ છીએ એ રીતે જ આપણે બનાવવાના છે, પરંતુ એકદમ પતલી આપણે રોટલી બનાવીશું. જેટલી પતલી રોટલી બનાવીશું એટલા જ આપણા પરોઠા સરસ બનશે અને એકદમ સરસ એમાંથી પડ બની અને તૈયાર થશે. અહીંયા સૂકો લોટ લઈ અને જેટલી પતલી રોટલી વણાય એટલી આપણે પતલી રોટલી વણી લઈએ. તો અહીંયા આપણી રોટલી બની અને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ પતલી મેં રોટલી તૈયાર કરી છે. તો બસ આ રીતે જ આપણે રોટલીને તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ આપણે ચીઝ સ્લાઈસ લઈ લઈએ. તો અહીંયા મેં ચીઝની સ્લાઈસ લીધી છે એ મોટી સાઇઝની છે, એટલા માટે આપણે એમને હાફ ફોલ્ડ કરી દઈશું. જો તમારી પાસે આ રીતની ચીઝ સ્લાઈસ ના હોય તો તમે કોઈ પણ પ્રોસેસ ચીઝ આવે છે એમને ગ્રેટ કરી એ પણ તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. ચીઝની સ્લાઈસને એકદમ સેન્ટરમાં મૂકી દઈશું અને ત્યારબાદ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈએ. જો તમે બાળકો માટે બનાવતા હોય તો અહીંયા તમે ચીલી ફ્લેક્સનું પ્રમાણ છે એ ઓછું અથવા તો વધારે કરી શકો છો. ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો એડ કરવાથી એમનો ટેસ્ટ એકદમ સરસ પિઝા જેવો જ આવશે. અહીંયા આપણે બીજી કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરતા. લોટ બાંધતી વખતે છે મેં અહીંયા ધાણા એડ કર્યા છે. જો મેથી તાજી આવતી હોય તો તમે મેથીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આ રીતે આપણે ફોલ્ડ કરવાની છે રોટલીને અને થોડું પાણી લગાવી દઈશું. પાણી લગાવવાથી આપણી રોટલી છે એકદમ સરસ રીતે એકબીજાની જોડે ચીપકી જશે. રોટલીને અહીંયા આપણે એકદમ પ્રોપર રીતે ફોલ્ડ કરવાની છે. જો પ્રોપર રીતે ફોલ્ડ નહીં કરેલી હોય તો જ્યારે આપણે પરાઠા શેકીશું ત્યારે ચીઝ મેલ્ટ થઈ અને બહાર નીકળી જશે. તો આ રીતે આપણે ફોલ્ડ કરી અને સ્ક્વેર શેપ આપી દેવાનો છે. તમે અહીંયા ટ્રાયંગલ શેપ પણ આપી શકો છો અથવા તો 2 રોટલીઓ બનાવી અને રાઉન્ડ શેપમાં નોર્મલી આપણે જે પરાઠા બનાવતા હોઈએ છીએ આલુ પરોઠા એ રીતે પણ બનાવી શકો છો. તો આજે મેં અહીંયા સ્ક્વેર શેપમાં બનાવેલી છે. રોટલીને આપણે 3થી 4 વખત ફોલ્ડ કરીએ એટલા માટે ફરીથી એક વખત વણી લઈએ, જેનાથી એકદમ સરસ પતલી બની જાય અને શેકતી વખતે એકદમ પરફેક્ટલી શેકાઈ જાય અને ખાવામાં કાચી પણ ના લાગે. તો વધારે આપણે રોટલીને અહીંયા વણવાની નથી, માત્ર હળવા હાથે આપણે વણી લઈશું. તો આ રીતે આપણે બધા જ પરોઠા બનાવી અને તૈયાર કરી લઈએ. તો આ પરોઠાને તમે થોડા શેકી અને ત્યારબાદ જીપલોકમાં સ્ટોર કરી શકો છો. જીપલોકની અંદર પેક કરી અને તમે આ પરોઠાને 15થી 20 દિવસ માટે સ્ટોર કરી અને રાખી શકો છો. તો જ્યારે પણ તમારે આ પરોઠાને સ્ટોર કરવા છે તો તમે માત્ર આ પરોઠાને ફ્રીઝરમાં જ રાખો, ફ્રીઝરમાં જ સારા રહેશે. તો આ રીતે બંને સાઈડ આપણે પરાઠાને શેકી લઈએ. થોડું ઓઇલ લગાવી દઈશું. ઓઇલની જગ્યાએ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ અહીંયા આપણે ચીઝ પરોઠા બનાવીએ છીએ એટલા માટે મેં બટરનો ઉપયોગ નથી કર્યો. ચીઝ પરોઠા છે એ તેલમાં પણ ખૂબ જ સરસ લાગશે. બંને સાઈડ એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લેવાના છે. પાછળની સાઈડ પણ એકદમ સરસ ડિઝાઇન આવી ગઈ છે અને ત્યાં પણ થોડું ઓઇલ આપણે લગાવી દઈએ.
તો અહીંયા આપણા પરોઠા છે એકદમ સરસ ફૂલી અને પોકેટ જેવા થઈ ગયા છે. તો ચીઝ પોકેટ પરાઠા બની અને બિલકુલ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે ઉપરની સરફેસ છે એ પણ એકદમ સરસ ક્રિસ્પી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ચીઝી આપણા પરોઠા છે એ બની ગયા છે. સેમ પ્રોસેસથી બાકીના બધા જ પરોઠાને આપણે બનાવી લેવાના છે. જો તમારે આ પરોઠાને સ્ટોર કરવા હોય તો તમારે ઓઇલ વગર જ એમને શેકવાના છે અને જ્યારે તમે એમને ડીફ્રોઝ કરો અને ખાવા હોય ત્યારે ઓઇલ નાખી અને શેકી શકો છો. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં.